નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી સીયુ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે દ્વિતીય વર્ષનો કોર્સ 7 બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ ભાગ 2 એનું પહેલું પ્રકરણ સ્વાસ્થ્ય શિક્ષણ અંગેના સમીક્ષાત્મક સંદર્ભનો વિકાસ અને સ્વાસ્થ્ય શિક્ષણ આપવાનું પદ્ધતિશાસ્ત્ર એનો અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં આપણે આ કોર્સ 7નું જે પહેલું પ્રકરણ છે સ્વાસ્થ્ય શિક્ષણ અંગેના સમીક્ષાત્મક સંદર્ભનો વિકાસ અને સ્વાસ્થ્ય શિક્ષણ આપવાનું પદ્ધતિશાસ્ત્ર એનો પહેલો મુદ્દો પ્રસ્તાવના અને બીજો મુદ્દો ઉદ્દેશો એનો આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો હતો. અને આ વિડીયોમાં તાલીમાર્થી બહેનો આપણે આ પહેલા પ્રકરણનો ત્રીજો મુદ્દો વ્યક્તિના પરિવર્તન માટે સ્વાસ્થ્ય શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ એનો અભ્યાસ કરવાનો છે. તો આ જે ત્રીજો મુદ્દો છે એનો અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. અને એનો પહેલો પેટા મુદ્દો છે સ્વાસ્થ્ય શિક્ષણની સંકલ્પના. તો પહેલા પેટા મુદ્દો જે સ્વાસ્થ્ય શિક્ષણની સંકલ્પના છે એમાં આપણે આ જ બાબત સમજવાની છે કે સ્વાસ્થ્ય શિક્ષણ જે છે એ સ્વાસ્થ્ય અને શિક્ષણ એવા બે શબ્દોનો બનેલો છે. તો આપણે આ જે સ્વાસ્થ્ય શિક્ષણ છે એનો અર્થ એટલે કે એના વિશે આપણે વિગતે સ્પષ્ટતા મેળવીએ એ પહેલાં આપણે માત્ર જેને કહેવાય કે સ્વાસ્થ્ય એનો અભ્યાસ કરીશું, એટલે કે એની ટૂંકમાં આપણે સમજ મેળવીશું. તો એની સમજ આપણે આ ત્રીજો મુદ્દાનો બીજો પેટા મુદ્દો સ્વાસ્થ્યનો અર્થ એના દ્વારા મેળવીશું. તો તાલીમાર્થી બહેનો, સ્વાસ્થ્યનો અર્થ સમજીએ તો એમાં સામાન્ય ચર્ચા કરીએ તો સામાન્ય સમજ એવી છે કે વ્યક્તિ સ્વસ્થ ત્યારે કહેવાય કે જ્યારે તેના શરીરના બધા તંત્રો સ્વસ્થ હોય અને તેનું શારીરિક કાર્યો માટે શરીર જે છે એ ઉત્તમ સ્થિતિમાં હોય અને શરીરના બધા જ તંત્રો સારી રીતે કામ કરતા હોય ત્યારે શારીરિક વિકાસ જે છે એ સરળ બને છે. ટૂંકમાં સ્વાસ્થ્યને સામાન્ય સમજ આપણે મેળવીએ તો આ રીતે આપણે એને સમજી શકીએ કે વ્યક્તિ સ્વસ્થ ત્યારે કહેવાય જ્યારે તે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ હોય. તો વ્યક્તિ શારીરિક રીતે ભલે સ્વસ્થ હોય પણ જો માનસિક રીતે અસ્વસ્થ હોય તો એ વ્યક્તિ સ્વસ્થ કહેવાય નહીં. તો અહીંયા સ્વાસ્થ્યનો આપણે જે સામાન્ય સમજણ છે એની ચર્ચા કરી. સ્વાસ્થ્યનો અર્થ જે છે એ જુદી જુદી સંસ્થાઓ અને વ્યક્તિઓએ પણ વ્યાખ્યા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તાલીમાર્થી બહેનો. તો આપણે એ વ્યાખ્યાઓને સમજવાનો પ્રયત્ન કરીને સ્વાસ્થ્યનો અર્થ સમજીએ. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં જે ઘડાઈ હતી એણે સ્વાસ્થ્યની વ્યાખ્યા આ રીતે આપી છે કે ભૌતિક, માનસિક અને સામાજિક વ્યક્તિ તરીકેની સજ્જતા એટલે કે સ્વાસ્થ્ય. તો અહીંયા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986એ જે સ્વાસ્થ્યની વ્યાખ્યા આપી એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે જોઈએ છે કે જે.એફ. વિલિયમ એમણે જે સ્વાસ્થ્યની વ્યાખ્યા આપી છે એનો અભ્યાસ કરીએ. તો એ કહે છે કે સ્વાસ્થ્ય એ વ્યક્તિના જીવનનો એ ગુણ છે જે વ્યક્તિને વધુ સુખમય જીવન જીવવા તથા સર્વોચ્ચ સેવા કરવા શક્તિમાન બનાવે છે. ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંસ્થા WHO, જેને ટૂંકમાં આપણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ટૂંકમાં WHO કહીએ છીએ, તો એણે સ્વાસ્થ્યની વ્યાખ્યા આપી છે એનો પણ અભ્યાસ કરીએ. તો સ્વાસ્થ્ય એ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સારા હોવાની અવસ્થા છે, માત્ર રોગ કે માંદગીનો અભાવ નથી.
તો અહીંયા આપણે જુદી જુદી સંસ્થાઓ અને વ્યક્તિએ જે વ્યાખ્યા આપી છે, એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986, વિશ્વ આરોગ્ય સંસ્થા, અને જે વિલિયમે જે વ્યાખ્યા આપી છે એના પરથી આપણે આટલું ચોક્કસ કહી શકીએ કે સ્વસ્થ વ્યક્તિ જે છે એ એના રોજિંદા કાર્યો જે છે જુસ્સાપૂર્વક અને ચપળતાપૂર્વક અથવા તો બિનજરૂરી થાક અનુભવ્યા સિવાય કરે છે. ફુરસદના સમયનો આનંદ માણવા માટે તે પૂરતી શક્તિ ધરાવે છે. અજ્ઞાત કટોકટી એટલે કે જે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ છે જે પોતાને ખબર નથી, તો એવી જે મુશ્કેલીઓ છે એને પહોંચી વળવાની યોગ્યતા પણ તે ધરાવે છે. તો સ્વાસ્થ્યનો અર્થ આપણે અહીંયા આ રીતે સીધી સાદી રીતે સમજી શકીએ તાલીમાર્થી બહેન. તો અહીંયા આપણે સ્વાસ્થ્યનો અર્થ જે છે એ પણ સમજ્યા. એ પહેલાં તાલીમાર્થી બહેનો હું આપને એ કહેવા માગું છું કે અહીંયા જે WHO વ્યાખ્યા આપેલી છે એ બહુ મોસ્ટ IMP છે. એ તમને 1 માર્કના પ્રશ્નમાં એક વાક્યનો પ્રશ્ન હોય એમાં પૂછી શકે છે. એ જ રીતે જે JF વિલિયમે આપી છે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, જે 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકે છે. એ જ રીતે જે રાષ્ટ્રીય નીતિ 1986 જે સ્વાસ્થ્યનો અર્થ આપ્યો છે એ પણ IMP છે. તો આ બાબતને આપણે ધ્યાનમાં રાખવી. હવે આપણે આ ત્રીજો મુદ્દો વ્યક્તિના પરિવર્તન માટે સ્વાસ્થ્ય શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ, એનો ત્રીજો મુદ્દો એટલે કે ત્રીજો પેટા મુદ્દો સ્વાસ્થ્ય શિક્ષણ, એના વિશે ચર્ચા કરીશું. તાલીમાર્થી બહેનો, અગાઉની સ્લાઇડમાં આપણે માત્ર સ્વાસ્થ્ય એ શબ્દ જે છે એનો અર્થ સમજ્યા છે. હવે આપણે આ સ્વાસ્થ્ય પ્લસ શિક્ષણ એ બંનેનો અર્થ સમજવાનો છે. કહેવાનો મતલબ સ્વાસ્થ્ય શિક્ષણ શું છે, એનું મહત્ત્વ શું છે, તો એ બાબતની આપણે ચર્ચા અહીંયા આ પેટા મુદ્દામાં કરીશું. તો તાલીમાર્થી બહેનો, સૌપ્રથમ તો આપણે એ સમજવાનું છે કે સ્વાસ્થ્ય શિક્ષણ જે છે એ સ્વાસ્થ્ય અને શિક્ષણ એ 2 શબ્દોનો બનેલો છે. તો સ્વાસ્થ્ય અંગેનું જે શિક્ષણ છે એને સ્વાસ્થ્ય શિક્ષણ કહે છે. આ એક વાક્યમાં તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સ્વાસ્થ્ય શિક્ષણ કોને કહેવાય, તો તમારે આટલું જે છે એ લખવું પડે. તો આ બાબતને ધ્યાનમાં રાખજો. તો સ્વાસ્થ્ય શિક્ષણ એટલે શિક્ષણનો એવો ભાગ કે જેને અનુસરવામાં આવે તો સ્વાસ્થ્ય જાળવવા આપણને સમર્થ બનાવે છે. સ્વાસ્થ્ય શિક્ષણ એ સમગ્ર જીવનની તથા શિક્ષણની પ્રક્રિયા છે જેના દ્વારા જ્ઞાન, ટેવો અને તંદુરસ્ત વલણો જે છે એ કેળવી શકાય છે. સાથે સાથે એનું રક્ષણ કરીને વિકાસ પણ સાધી શકાય છે. તો સ્વાસ્થ્ય શિક્ષણનું જે ધ્યેય છે એ વ્યક્તિને ઉન્નત જીવન જીવવા અને ઉત્તમ સેવા કરવા શક્તિમાન બનાવે તેવા જીવનમાં ગુણો પેદા કરવાનું છે. તો સ્વાસ્થ્ય શિક્ષણ એ લોકોના સ્વાસ્થ્ય વિષયક કર્તવ્યોમાં ફેરફાર કરનારી જે બાબતો છે તે બાબતો તેમજ આવા જે ફેરફારો છે એને સંબંધિત જ્ઞાન, અન્ય વલણોને અસર કરનારી આ પ્રક્રિયા છે. તો અહીંયા જે શબ્દ છે એ અન્ય નથી પરંતુ અને છે. તાલીમાર્થી બહેનો ધ્યાન રાખજો. તો ફરીથી આપણે આ બાબતને સમજીએ તો સ્વાસ્થ્ય શિક્ષણ એ લોકોના સ્વાસ્થ્ય વિષયક કર્તવ્યોમાં ફેરફાર કરનારી જે બાબતો છે તે બાબતો તેમજ આવા ફેરફારો સંબંધિત જે જ્ઞાન અને વલણો જે છે એ જ્ઞાન અને વલણોને અસર કરનારી પ્રક્રિયા છે. તો સ્વાસ્થ્ય શિક્ષણ એ જીવન જીવવાની કળા છે. આ શિક્ષણનું જ્ઞાન જે છે, અહીંયા નામ લખાઈ ગયું છે તાલીમાર્થી બહેનો, શિક્ષણનું નામ નહીં પરંતુ જ્ઞાન. તો આ શિક્ષણનું જ્ઞાન
લોકોને સ્વાસ્થ્ય વિજ્ઞાનના સિદ્ધાંતો જાણવા અને તેનો રોજબરોજમાં જીવનમાં ઉપયોગ કરવા સમર્થ બનાવે છે. તાલીમાર્થી બહેનો, આપણે હવે પ્રોફેસર ગાઉટે જે સ્વાસ્થ્ય શિક્ષણ માટે પોતાનો અભિપ્રાય આપ્યો છે એ સમજીએ. તો પ્રોફેસર ગાઉટે જે સ્વાસ્થ્ય શિક્ષણ માટે કહ્યું છે એ છે કે શૈક્ષણિક પ્રક્રિયા દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત જે કંઈ જાણકારી છે તેને યોગ્ય રીતે વ્યક્તિગત તેમજ સામુદાયિક વ્યવહાર રૂપે પરિવર્તન કરવાનું નામ છે. આ રીતે પ્રોફેસર ગાઉટે જે કહ્યું છે એના પરથી કહી શકીએ કે સ્વાસ્થ્ય શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં વ્યક્તિને કેવી રીતે અને કેમ એ સમજવામાં મદદ કરે છે અને એ સમજવા માટે સમર્થ બનાવે છે. તો એ સમર્થ બનાવતી પ્રક્રિયા એટલે કે જે શિક્ષણ અને સ્વાસ્થ્ય એ સંબંધિત બાબતોમાં વ્યક્તિને કેવી રીતે અને કેમ સમજવું એ સમર્થ બનાવતી પ્રક્રિયા એટલે કે સ્વાસ્થ્ય શિક્ષણ. ત્યારબાદ થોમસ વુડ કરીને વ્યક્તિ છે એ જણાવે છે સ્વાસ્થ્ય શિક્ષણ વિશે કે સ્વાસ્થ્ય શિક્ષણ વ્યક્તિ, સમુદાય તેમજ સામાજિક સ્વાસ્થ્ય સંબંધિત જે ટેવો, વલણો અને જ્ઞાન છે એના પર સકારાત્મક અસર કરનાર અનુભવોનો સરવાળો છે. યોગ્ય જ કહ્યું છે. તો સ્વાસ્થ્ય શિક્ષણ જે છે એ શાળામાં સ્વાસ્થ્ય કાર્યક્રમ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં મદદ કરે છે અને તેના દ્વારા સમાજ અને રાષ્ટ્રના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે. તો સ્વાસ્થ્ય શિક્ષણનો આધુનિક ખ્યાલ જે છે એ સ્વાસ્થ્ય અંગેના જ્ઞાન કરતાં સ્વાસ્થ્યપ્રદ વ્યવહાર પર વધુ ભાર મૂકે છે. આથી જો વ્યક્તિ સ્વસ્થ વ્યવહાર કરવાનું જાળવી રાખી અને ભાવિ જીવનમાં આવનાર સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોનો સફળતાપૂર્વક સામનો કરી શકે તેમ આપણે ઈચ્છતા હોઈએ તો સ્વાસ્થ્યનું જ્ઞાન જે છે એ આપવું જ જોઈએ. તો અહીંયા આપણે સ્વાસ્થ્ય શિક્ષણ વિશે પ્રોફેસર ગાઉટે અને થોમસ વુડે જે એમના અભિપ્રાય આપ્યા છે એ અભિપ્રાય દ્વારા અને કેટલાક વિચારો દ્વારા એની ચર્ચા દ્વારા આપણે આ સ્વાસ્થ્ય શિક્ષણ જે છે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે તાલીમાર્થી બહેનો. હવે આપણે આ ત્રીજા મુદ્દાનો ચોથો પેટા મુદ્દો સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આગળ આપણે જે છે સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય શિક્ષણ એ અંગેની માહિતી તો મેળવેલી જ છે. હવે આપણે સ્વાસ્થ્ય પ્રત્યાયન વિશે સમજ મેળવીએ. તો સામાન્ય રીતે બાળક શાળામાં 6 થી કલાક જેટલો સમય પસાર કરે છે અને અભ્યાસક્રમને અસરકારક બનાવવા વિદ્યાર્થીઓનો તથા શાળાના કર્મચારીઓનો જે સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ છે એ આવશ્યક અંગ છે. તો પહેલાં આપણે અહીંયા જે શબ્દ સાંભળીએ છીએ પ્રત્યાયન, બરાબર? તો આ પ્રત્યાયન એટલે શું એના વિશે આપણે સમજ મેળવીએ. તો એ સમજ આપણે આ ત્રીજા મુદ્દાનો પાંચમો પેટા મુદ્દો પ્રત્યાયન એના દ્વારા આપણે સમજ મેળવીશું. તો શિક્ષણની પ્રક્રિયાને હેતુપૂર્ણ બનાવવા પ્રત્યાયન જે છે બહુ મહત્વનું અંગ છે. પ્રત્યાયન શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે હોય છે. હવે તમને જેમ જેમ આપણે મુદ્દાઓની ચર્ચા કરીશું તેમ તેમ ખબર પડતી જશે કે પ્રત્યાયન શું છે. તો પ્રત્યાયન અહીંયા જોઈ રહ્યા છીએ કે પ્રત્યાયન શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે હોય છે.
શિક્ષક વિદ્યાર્થીઓ સાથેના પ્રત્યાયન દ્વારા તેમને બોલતા, ચર્ચામાં ભાગ લેતા, અન્યનું માન સાચવતા, પોતાની વાતને રજૂ કરતા, બીજાની વાત સમજતા, સંમત થતા, અસંમત થતા શીખવી શકે છે. તો શિક્ષક અને વિદ્યાર્થી અથવા તો જે વિદ્યાર્થીઓ છે એમની વચ્ચે હવે ખાસ સમજવાનું છે તાલીમાર્થી બહેનો કે શિક્ષક અને વિદ્યાર્થીઓ અથવા તો જેને કહેવાય કે વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીઓ વચ્ચે જે હકીકતો છે એ હકીકતો, વિચારો, અભિપ્રાયો કે લાગણીઓનો અર્થપૂર્ણ વિનિમય કરવાની પ્રક્રિયાને પ્રત્યાયન કહેવાય છે. તો હવે આપ સમજી શકશો કે પ્રત્યાયન એટલે શું. તો હકીકતો, વિચારો, અભિપ્રાયો કે લાગણીઓનો અર્થપૂર્ણ વિનિમય કરવાની પ્રક્રિયાને પ્રત્યાયન કહેવાય છે. વિનિમય એટલે કે ઉપયોગ. તો સીધી સાદી રીતે જો આપણે પ્રત્યાયન શબ્દને સમજીએ તાલીમાર્થી બહેનો, તો પોતાના વિચારો, હકીકતો, લાગણીઓ જે છે એની એકબીજા સાથે આપલે કરવી એને પ્રત્યાયન કહેવાય છે. હવે આ પ્રત્યાયન જે છે એ પ્રત્યાયનની આપણે વ્યાખ્યા જે છે, સચોટ વ્યાખ્યા જે છે એનો આપણે અભ્યાસ કરીશું. અને એનો અભ્યાસ આપણે આ ત્રીજા મુદ્દાનો છઠ્ઠો પેટા મુદ્દો એના દ્વારા કરીશું. તો એની વ્યાખ્યા આ પ્રમાણે છે જે સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે પ્રત્યાયન એક એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિઓ અથવા સંગઠનો વચ્ચે માહિતીનો વિનિમય કરવામાં આવે છે, એટલે કે આપલે કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે, જેના પરિણામે સમજદારીનો જે પ્રગતિભાવ છે એ પ્રાપ્ત થાય છે. તો અહીંયા જો આપને પૂછવામાં આવે કે પ્રત્યાયનની વ્યાખ્યા લખો, તો આપ આ વ્યાખ્યા જે છે એ લખી શકો છો, જે 1 માર્ક્સના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે. એટલે 1 માર્કના પ્રશ્ન તરીકે જ પૂછાય છે. પણ જો તમને એટલે કે આ જે વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા આપેલ જે છે એ એમનું નામ છે પીટર લિટલ. પણ તમને સ્પષ્ટ એમ કહેવામાં આવે કે પીટર લિટલે જે પ્રત્યાયનની વ્યાખ્યા આપી છે તે લખો, તો જ તમે આ વ્યાખ્યા લખવાની છે. અથવા તો માત્ર એમ જ પૂછવામાં આવે કે પ્રત્યાયન એટલે શું, તો તમારે અહીંયા તાલીમાર્થી બહેનો આ જવાબ લખવો પડે કે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે હકીકતો, વિચારો, અભિપ્રાયો કે લાગણીઓનો અર્થપૂર્ણ વિનિમય કરવાની પ્રક્રિયા છે અને પ્રત્યાયન કહેવાય છે. માત્ર પ્રત્યાયન એટલે શું એવું પૂછાય ત્યારે. પરંતુ એમ કહેવામાં આવે કે પીટર લિટલે આપેલી પ્રત્યાયનની વ્યાખ્યા લખો, તો તમારે આ લખવાની છે. એ જ રીતે બીજી વ્યાખ્યા પણ છે તાલીમાર્થી બહેનો પ્રત્યાયન, એનો પણ અભ્યાસ કરીએ. તો પ્રત્યાયન એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો કે લાગણીઓનો એક કે વધુ વ્યક્તિઓ દ્વારા વિનિમય કરવાની પ્રક્રિયા. અને આ વ્યાખ્યા આપનાર વ્યક્તિ છે ન્યુમેન અને સમર. તો પ્રશ્ન એવો પૂછવામાં આવે કે ન્યુમેન અને સમરે આપેલી પ્રત્યાયનની વ્યાખ્યા લખો, તો જ તમારે આ વ્યાખ્યા લખવાની. માત્ર પ્રત્યાયનની વ્યાખ્યા લખો એવું કહે તો આ વ્યાખ્યા લખવાની નથી. તો આ જે વ્યાખ્યાઓ છે એની પરથી આપણે જાણી શકીએ છીએ કે પ્રત્યાયનમાં એક વ્યક્તિ કે બીજી વ્યક્તિઓ સાથેની માહિતી, સમજ, વિચારો કે અનુભવોની આપલેની ક્રિયા થાય છે. પ્રત્યાયનની ક્રિયા
એટલે કે એની પ્રક્રિયા જે છે એ એક વ્યક્તિ અથવા તો એક કરતાં વધારે વ્યક્તિઓ વચ્ચે થાય છે. તો અહીંયા પ્રત્યાયન એટલે શું એ બાબત સમજ્યા, એની વ્યાખ્યા જે છે એ પણ સમજ્યા. હવે આપણે આ ત્રીજા મુદ્દાનો 7મો પેટા મુદ્દો સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ. અભિગમ એટલે કે વલણ જે છે એ એટીટ્યુડ એમ કહીએ છીએ આપણે, તો એના વિશે હવે આપણે ચર્ચા કરીશું. તો તાલીમાર્થી બહેનો, સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વસી શકે છે. સ્વસ્થ શરીર હોય તો જ માનવ પોતાના પરિવારની તથા સમાજની સેવા કરી શકે છે. અને આ સંદર્ભમાં બાળક મોટા થતાં સ્વસ્થ વ્યક્તિ બને તે માટે બાળપણથી જ બાળકના આરોગ્ય અને સ્વાસ્થ્યની જાળવણી ખૂબ જ અગત્યની છે. તો શાળામાં આવતા બાળકોનું આરોગ્ય સારું હોય તો જ તેઓ અભ્યાસમાં એકાગ્રતા કેળવી શકે. હવે જે બાબત આપણે સમજવાની છે એ છે કે શાળામાં આવતું બાળક જે છે એનું આરોગ્ય સારું હોય તો એ અભ્યાસમાં એકાગ્રતા કેળવી શકે અથવા તો જે એનું ચિત્ત છે એ પરોવી શકે છે. અહીંયા કરવી શકે એવું લખ્યું છે તાલીમાર્થી બહેનો, સોરી. તો એ શબ્દ જે છે એ ખોટી રીતે લખાઈ ગયો છે, જરા એ બાબતનું ધ્યાન રાખજો કે અહીંયા ચિત્ત પરોવી શકે છે એ બાબત આવે છે. ત્યારબાદ એમ કહેવામાં આવે છે કે જેનું શરીર અને મન તંદુરસ્ત હોય એને શાળાના વિવિધ કાર્યક્રમોમાં પણ રસ પડે છે. તો આ બાબતનો અનુભવ તો આપણે કરેલો જ છે. હવે દેશના ભાવિ નાગરિકોનું ઘડતર શાળાઓમાં થતું હોય તો શાળા માટે વિદ્યાર્થીઓના આરોગ્ય અને સ્વચ્છતાની બાબત જે છે બહુ મહત્ત્વની બની રહે છે. આ માટે શાળાએ શક્ય તેટલી આરોગ્ય વિષયક તકો જે છે એ બાળકોને પૂરી પાડવી જોઈએ. સ્વાસ્થ્ય પ્રત્યાયન જે છે એટલે કે જે આદાન પ્રદાન છે એનું જે એટીટ્યૂડ છે, વલણ છે, એ બાબતે આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ એટલે એવો અભિગમ, એવો એટીટ્યૂડ કે જેના દ્વારા દરેક બાળકનો શારીરિક, માનસિક અને નૈતિક વિકાસ જે છે એ થાય. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે. અને શાળાના વિવિધ કાર્યક્રમો દ્વારા જ વિદ્યાર્થીઓ શાળા સમાજના સ્વાસ્થ્યપ્રદ જીવનના ઘડતર અંગેની જે છે તાલીમ મેળવી શકે છે. તો એક શિક્ષક તરીકે આપણે આ બાબત જે છે એ બહુ જ યાદ રાખવાની છે. તો વર્ગ શિક્ષણ દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓનો પરસ્પર સંબંધ કેળવાય છે. અને આમ કરવાથી શિક્ષક વિદ્યાર્થીની નજીક આવે છે, જેથી વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાણી અને એટલે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાણવાનું જે છે એ શિક્ષક માટે સરળ થઈ પડે છે. તો શિક્ષકને વિદ્યાર્થીની શારીરિક સ્વચ્છતા, પોશાકની સ્વચ્છતા એ બાબત જે છે એ પણ એ જાણી શકે છે. સાથે સાથે બીજી જે બાબત જે છે એ છે કે આંખ અને કાન કે કોઈ અંગોની જો ખામીઓ હોય અથવા તો ત્વચાના રોગો છે અને તેને અન્ય વિદ્યાર્થીઓ પર જે અસર થતી હોય છે, આ બધાનો સ્પષ્ટ ખ્યાલ જે છે એ શિક્ષકને હોવો બહુ જ જરૂરી છે. ઉપરાંત કેટલાક સલાહ સૂચનો વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને આપવા પણ એટલા જ જરૂરી છે. કેટલાક ખાસ સંજોગોમાં એની દાક્તરી તપાસ જે છે એ પણ થવી જોઈએ અને તેનું જે અનુકાર્ય છે એ પણ થવું જોઈએ. તો શાળાની અંદર વિદ્યાર્થીઓ વર્ગમાં કેમ બેસવું, કેવી રીતે ઊભા રહેવું, લખતી વખતે પેન કેવી રીતે પકડવી, વાંચતી વખતે પુસ્તક કેમ પકડવું, આંખોથી કેટલું દૂર રાખવું,
આ બધી જે બાબતો છે એ બાબતોને સ્પર્શથી જે સુટેવો છે, આજ ફરીથી અહીંયા મારાથી ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગઈ છે તાલીમાર્થી બહેનો, તો ધ્યાન રાખજો કે આ બધી જે બાબતો છે એ બાબતોને સ્પર્શથી સુટેવો જે છે એ સુટેવો શાળામાં જ પાડી શકાય છે અને શાળામાં પાડવી જે છે એ બહુ જરૂરી છે. તો આ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. આ ઉપરાંત આ જે સુટેવો છે, અહીંયા જે આપણે કહ્યું કે વર્ગમાં કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે બેસવું, કેવી રીતે લખતી વખતે પેન પકડવી, વાંચતી વખતે પુસ્તક કેવી રીતે પકડવું, આંખોથી કેટલું દૂર રાખવું, આ જે બધી બાબતો છે એની લગતી અને સ્પર્શથી સુટેવો જે છે આપણે શાળામાં શિક્ષકે પાડવાની છે. એની ઉપરાંત જેને કહેવાય કે ઘરમાં પડેલી જે કુટેવો છે એ કુટેવોને સુધારવા શિક્ષકે ખાસ ધ્યાન આપવું જોઈએ. દાખલા તરીકે કુદરતી હાજતે ગયા પછી તેમજ ખોરાક બનાવતા, પીરસતા કે જમતા પહેલાં બરાબર હાથ પગ ધોવા જોઈએ, નખ ટૂંકા રાખવા જોઈએ અને બરાબર ઘસવા જોઈએ, જેથી ધૂળ, મળ વગેરે જે છે એ નખની નીચે ના ભરાય. શરીર, હાથ, મુખ, આંખો અને પગ લૂછવા માટે ચોખ્ખો ટુવાલ કે કપડું વાપરવા વગેરે બાબતો પ્રત્યે યોગ્ય માર્ગદર્શન આપી શકે. તો શિક્ષક પોતે વ્યક્તિગત રીતે વિદ્યાર્થીઓને ઘણી મદદ કરી શકે છે. ક્યારેક પૂર આવે કે રોગચાળો ફાટી નીકળે તે સ્થળે જઈને આરોગ્ય અને સ્વચ્છતાના કામો કરવાની તથા સમૂહમાં મદદ કરવાની બાબતમાં શિક્ષકે આયોજન કરીને એનો અમલ કરાવવો જોઈએ. બાળકોને પ્રત્યક્ષ અનુભવમાંથી પસાર કરાવવામાં આવે તો તેમનો સ્વાસ્થ્ય પ્રત્યેનો જે અભિગમ છે, એટીટ્યૂડ છે, એટલે કે સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ જે છે એ વિકસી શકે. તો સ્વાસ્થ્ય પ્રત્યાયન જે અભિગમ છે, વલણ છે, એના માટે શાળામાં સ્વાસ્થ્યને લગતી સ્લાઇડો, ફિલ્મ સ્ટ્રીપ, પ્રદર્શન, વાર્તાલાપો, ડૉક્ટરની મુલાકાત, આ બધું ગોઠવવાનું જો શક્ય હોય તો આરોગ્યને લગતા કેમ્પો કે દંતયજ્ઞ, નેત્રયજ્ઞ, રસીકરણ નિદાન કેમ્પ, આ બધામાં જઈને સ્વયંસેવકના અનુભવો જે છે એ પૂરા પાડવા જોઈએ. એની ઉપરાંત જેને કહેવાય કે આરોગ્ય સપ્તાહની ઉજવણી, નિર્ગંધ મૂતરડી એટલે કે ગંધ ન મારે તેવી મૂતરડી, સોસ ખાડા તથા સ્વાસ્થ્ય અંગે અને તેનું સર્વેક્ષણ કરાવવું, સાહિત્યનું પ્રદર્શન યોજવું, આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી તથા નાટકો, સામયિકો તેમજ ભીતચિત્ર છે એ તૈયાર કરવા વગેરે જેવા કાર્યક્રમો છે એના દ્વારા પણ સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ જે છે એ કેળવી શકાય છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે ત્રીજો મુદ્દો છે, વ્યક્તિના પરિવર્તન માટે સ્વાસ્થ્ય શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ જે છે એનો અભ્યાસ આપણે અહીંયા એના 7 પેટા મુદ્દા દ્વારા પૂર્ણ કરીએ છીએ. આ વિડીયોમાં એટલે કે આ જે મુદ્દો છે એમાંથી એક વાક્યના પ્રશ્નો પૂછી શકાય એ બાબતે પણ મેં તમને સમજ આપી છે. અને અહીંયા જે છે એ 2 કે 3 માર્કનો પ્રશ્ન જે છે એ અહીંયા પૂછી શકાય એમ છે તાલીમાર્થી બહેનો, કે સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ માટે કઈ કઈ પ્રવૃત્તિઓ યોજી શકાય. તો આપે આ જવાબ જે છે એ લખવો પડશે. અહીંયા આ જે છે એ સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ માટેની પ્રવૃત્તિઓ જે છે એ છે, ઉપરાંત બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ છે, જેમાં 24 કલાક એમ્બ્યુલન્સની સેવા, ગરીબ દર્દીને જરૂર સહાય, હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત જે સંસ્થાઓ આવે છે એ સંસ્થાઓનો સહયોગ, જે ડિલિવરી માટે એટલે કે જે પ્રેગ્નેન્ટ લેડીઝ છે
તો એ પ્રસૂતાને સહાય, રક્તદાન, સ્વાસ્થ્યને લગતી ચકાસણી, માંદા જે દર્દીઓ છે એની ખાસ સંભાળ, એ બધું જેને કહેવાય કે સેવાભાવી સંસ્થાઓની મુખ્ય પ્રવૃત્તિઓ છે. અને પેરામેડિકલ ટ્રેનિંગ કોલેજ જે છે એ લોકોની મુલાકાત લઈને પણ આ સ્વાસ્થ્ય પ્રત્યેનો અભિગમ જે છે એ કેળવી શકાય તેમ છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ ત્રીજો મુદ્દો સ્વાસ્થ્ય વ્યક્તિના પરિવર્તન માટે સ્વાસ્થ્ય શિક્ષણ અંગેની સંકલ્પના પર ચિંતન અને સ્વાસ્થ્ય પ્રત્યેનો અભિગમ એનો મુદ્દો, એ મુદ્દાનો સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે આ પહેલા પ્રકરણનો ચોથો મુદ્દો, જેનું ટાઇટલ છે જે ઉદાહરણો, એટલે કે સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ જે છે એના જે ઉદાહરણો છે એના વિશે સમજવાનું છે. અહીંયા આપણે સ્વાસ્થ્ય શિક્ષણ વિશે જે છે આપણે સંપૂર્ણ રીતે ટૂંકમાં થોડીક માહિતી મેળવી છે. હવે એના ઉદાહરણો દ્વારા સ્વાસ્થ્ય શિક્ષણને આપણે સમજવાનું છે. તો આ ચોથા મુદ્દામાં જે છે આપણે એના ઉદાહરણોમાં કેટલીક સંસ્થાઓ આવે છે એ સંસ્થાઓનો અભ્યાસ કરીશું. અને હવે પછીના વિડીયોમાં આપ સૌને હું ફરીથી મળું. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો, આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.